નવા ચેકડેમ બનતા નથી, દૂધ ઉત્પાદકોને ભાવ મળતો નથી, ખેડૂતોને ટેકાના ભાવ મળતા નથી, અને આ ખોટી માગણીના માપણીઓના નામે આખા ગુજરાતનું જે કરી નાખ્યું છે. તમે જાઓ માપણી વિભાગની કચેરીમાં, તમારા 5 એકર મારામાં, મારામાં 5 એકર તમારામાં આવી ગયા, અને આપણી જમીન હતી એટલી પાછી લેવી હોય તો 1.5-2 લાખનું 2.5 લાખનું બંડલ લઈને કચેરીમાં જવાનું. આ ધંધો છે કે નહીં? તો આની સામે આખા ગુજરાતના ખેડૂતોને જગાડવા નીકળ્યા છીએ. આવતીકાલે દ્વારકામાં યાત્રાનું રેલીનું સમાપન થાય પછી નવા કાર્યક્રમની ઘોષણા કરવામાં આવશે, પણ આ લોકોને છોડવાના નથી. બધા યુવાનો તૈયાર છો? તો બે બતાવી દો કે ભગતસિંહ નો દેશ છે. સાબિત કરો કે સરદાર પટેલ નું ગુજરાત છે. કહી દો કે બાબા સાહેબ ભીમરાવ આંબેડકર નું બંધારણ હજી પણ લાગુ છે. તો બાબા સાહેબ આંબેડકર, સરદાર વલ્લભભાઈ પટેલ અને શહીદ આઝમ ભગતસિંહને આંખ સામે રાખી આ સંઘ પરિવારના ભાજપ વાળા જે જન વિરોધી છે, જે મજદૂર વિરોધી છે, જે SC/ST OBC ના માઇનોરિટીના વિરોધી છે, અને જગતના તાત ખેડૂતોના વિરોધી છે, એમના તંબુ ઉખાડવાના સંકલ્પ સાથે મારી વાણીને વિરામ આપું છું. આ તમામ લોકો સાથ સહકાર આપજો, સાથે મળીને લડીશું અને એક નવું ગુજરાત બનાવીશું. અને છેલ્લે એક વાત કહું, આ લોકો 25 વર્ષથી સરકાર છેલ્લે અમને બહુ ફાટવા ચડ્યો છે, બહુ ચરબી છે અમને, કોંગ્રેસના કાર્યકર્તાઓને અને સત્તાની સામે પડકારનારા માણસોને જેલમાં બહુ નાખવાની અમને ટેવ છે. हमने कही दीजिए कि कितनी ऊंची जेल है तेरी देखी है और देखेंगे, आखिरी दाव हमारा है, जीतेंगे भाई जीतेंगे. તમારા કોઈનાથી ડરવાના નથી. આ જ ગુજરાત છે જેને સ્વતંત્રતાના આંદોલનમાં યોગદાન આપ્યું હતું. આ જ ગુજરાત છે જ્યારે રવિશંકર મહારાજ અને ઇન્દુલાલ યાજ્ઞિક જેવા મહાપુરુષો પેદા થયા. આ જ ગુજરાત છે જ્યાં સરદાર વલ્લભભાઈ પટેલ પેદા થયા. અને આ જ ગુજરાત છે જે ગુજરાતની અંદર અનેક રેલીઓ, ધરણાના આંદોલન કરનારા લોકો આજે પણ છે. આ તમામ લોકોની એકતા, ખેડૂતો, ખેતમજૂરો, પશુપાલકો, બેરોજગાર યુવાનો, દુકાનદારો, વ્યાપારીઓ, ફિક્સ પગાર આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટના કર્મચારીઓ, આદિવાસી, ઓબીસી, દલિત, ગુમંતુ, આ બધાની એકતા અને તાકાતનો સરવાળો કરીશું અને નવું ગુજરાત બનાવીશું. એ સંકલ્પ સાથે મારી વાણીને વિરામ આપું છું. હું કહીશ, લડેંગે. તમારે 2 હાથ ઊંચા કરીને કહેવાનું, જીતેંગે, લડેંગે. આ અવાજમાં દમ નથી યાર. લડેંગે, લડેંગે, લડેંગે. ખેડૂતોના દેવા માફ કરો, નહીતર ભાજપ સાફ કરો. ખેડૂતોના દેવા માફ કરો, નહીતર ભાજપ સાફ કરો. પેલું ને 10 બોલો છો યાર. ખેડૂતોના દેવા માફ કરો, નહીતર ભાજપ સાફ કરો. ખેડૂતોના દેવા માફ કરો, નહીતર ભાજપ સાફ કરો. ઉપર नरेंद्र गुजरात में भूपेंद्र बनने ने कह दी है, ये धरती अपने आप की नहीं किसी के बाप की. लड़ेंगे और जीतेंगे. खूब खूब आभार जिग्नेशભાઈ. હવે હું વિનંતી કરીશ પૂર્વ વિપક્ષી નેતા શ્રી પરેશભાઈ ધાનાણીને કે તેઓ પોતાનું જોશ અને જુસ્સાથી ભરેલું સંબોધન આપશે. શ્રી પરેશભાઈ ધાનાણી. ખૂબ ખૂબ આભાર. ઋષિ અને ઋષિનો દેશ એવા આપણું ભારત, આપણું ગરવું ગુજરાત, અને એમાંય ખેતી ઉપર નિર્ભર આપણા ગામડાઓ. 3 વર્ષના મંડાણ થયા, આપણને બધાને એમ હતું કે લોટકી વાવણી થઈ છે, ટાણાહારના મેઘ છે, બંધારણ બરાબર બંધાણું છે, 16 આની વરસ થાય, અને એમાંય ગઈ 24 તારીખે કમોસમી માવઠાના મારથી સુરજ દાદા વાદળ પાછળ છુપાણા. 9 દી સુધી ડોકું ન કાઢ્યું અને ખેડૂતોને પાયમાલ કરી દીધા. ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ગુજરાતના ગામડા, ગુજરાતના ખેડૂત, ગુજરાતના ખેત મજદૂર
એના જીવનના બે છેડા ભેગા થાય ને એટલે આ ખેડૂત જન આક્રોશ યાત્રાની શરૂઆત કરી હતી. આજ આ ખેડૂત જન આક્રોશ યાત્રા જામ રાવણના પાદરમાં આવીને ઊભી છે. સોમનાથને શીશ ઝુકાવીને કીધું કે હે મહાદેવ, અમારા ગુજરાતના ગામડાને ગરીબને ખેડૂને બળ દેજે, અધિકારનો અવાજ ઉભો કરવાનું બળ દેજે. અને આ સોમનાથ દાદાને શીશ ઝુકાવીને યાત્રા શરૂ થઈ હતી. દ્વારકાધીશના દરબારમાં ગરીબ ગામડા અને ખેડૂતની અરજ લઈને જવું છે. અને એમાં સુર પુરાવવા આપણી વચ્ચે ઉપસ્થિત છે અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીના રાષ્ટ્રીય મહાસચિવ, ખૂબ વરિષ્ઠ આગેવાન, આપણા સંગઠન પ્રભારી માર્ગદર્શક મુકુલ વાસનિકજી, એવા જ હોશીલા જોશીલા લાડીલા સાથી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ માનનીય અમિતભાઈ ચાવડા, ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા મોટા ભાઈ ડોક્ટર તુષાર ચૌધરી સાહેબ, એવા જ મોટા ભાઈ એક મજબૂત લડવૈયા અને તમે જેને ખંભે બેહાડીને બે વખત દિલ્હી દરબાર મોકલા એવા પૂર્વ સાંસદ માનની વિક્રમભાઈ માડમ, એવા જ હાકમ જેવા આગેવાનો દૂધ દોણીમાં જાય કે હેઠું ઢોળાઈ જરાક કેતા જાયજો. એવા જ આપણા હાકમ જેવા આગેવાન, સેવા દળના રાષ્ટ્રીય સંયોજક જે યાત્રા લઈને સાથે નીકળ્યા છે. હું કહેતો આવું છું સાહેબ કે એક લાલ અને એક બીજો તમારો પાલ, એક ગોપાલ, એક લાલ બીજો પાલ. હવે બાલ જો આપણે બની જાય ને તો આ લાલ પાલ અને બાલની ત્રિપુટી ફરી પાછી આઝાદી લાવે. માનની લાલજીભાઈ, માનની લાલભાઈ, માનની ભીખા દાદા, એવા જ હોશીલા જોશીલા સાથી લડાયક નેતા માનની ધારાસભ્ય ભાઈ જિગ્નેશભાઈ મેવાણી, એવા જ આપણા હાકમ જેવા આગેવાન માનની પૂજાભાઈ વંશ, મંચ ઉપર ઉપસ્થિત બધા જ મહાનુભાવો અને પરિવારજનો, વડીલોને સાંભળવા જ મને તો તમે બધા ગામનો માણા સાંભળા રાખતા હો. સમય નથી લેવો. આ લડાઈ રાજકીય લડાઈ નથી, આ લડાઈ જગતના તાતને જીવાડવાની લડાઈ છે. બાપ, આ જગતનો તાત જીવવા માટે સંઘર્ષ કરી રહ્યો છે. કુદરતના મારથી માવઠાની મોકાણ થઈ અને આપણી માંડવી, આપણી મગફળી ખેતરપડામાં હું અહીંયા આવ્યો ને પાથરા ઉચકાવતો આવ્યો. પાલોય વધ્યો નથી, ખેતરના પડામાં પાલોય વધ્યો નથી. ક્યાંક માંડવીના પોપટા કોટા કાઢી ગયા. અમારી ત્યાં તો બાપ કપાસના છોડવે છીંડવા ફૂટી ગયા, સોયાબીનની સીંગુ ઉગી ગઈ, કાંઈ હાથમાં ન આવ્યું. પાક તો ગયો, પાલો પણ ભેગો લઈને ગયો. ખેડૂત પાયમાલ થઈ ગયા છે. ત્યારે આપણે સૌ સાથે મળીને સરકારને વિનંતી કરવાની, બાબુ ખેડૂતનો દીકરો છું, ખેડતા આવડે છે, પાછું આપતા આવડે, સાહ નાખતા આવડે, વાવણીએ મુઠ્ઠીઓ ભરતા આવડે, દાણા વધી ગયા હોય તો પારવતા આવડે, ક્યાંક આડું અવળું સાહમાં ખડ ઉગ્યું હોય તો નીંદતા આવડે, અને કોળિયું છે ને આ ખડ કાપામાં ભરી શેઠે નાખતા આવડે. આજ જગતનો તાત ક્યાંય ભીખ ન માંગે. બાપ, અમે ખેડૂતના દીકરા છીએ. હે દ્વારકાધીશને બે હાથ જોડીને પ્રાર્થના કરીએ કે બાપ, અમે મોંઘું ખાતર લાવ્યા છીએ, મોંઘું બિયારણ લાવ્યા છીએ, મોંઘી દવા લાવ્યા છીએ. ભર ઉનાળે ઠેફા તોડીએ, મોંઘા ખાતર બિયારણ દવા વાવીએ, પરસેવાના ટીપે છોડને સીંચીને કોટા કાઢ્યા ને તમારી અહીંયા મને ખબર નથી, અમારે અહીંયા તો રોજડા ને ભૂંડા આંબી જાય. તમારે કઈ વાંધો છે કે નહીં? તમારા ખેતરપડામાં રોજડા આવે છે કે નહીં? કાનમાં કહું છું, આ રોજડાનો ત્રાસ ખાલી રાવણના પાદરમાં નથી, વાયા ગાંધીનગર દિલ્હી સુધી ગયો કે નહીં? બાપ દીકરાએ વાહુ જવું પડે અને છોડ મોટો થાય
જીંડવા બંધાય ત્યારે ખબર પડે કે નકલી ખાતર, નકલી બિયારણ અને નકલી દવામાં બાપ અમારું વરહ ફેલ થઈ ગયું. થાય છે કે નહીં? આ કપરા કાળની વચ્ચે આપણી મોલાયત પડામાં લઈને આવીએ, હે પડાનો માલ બજારમાં જાય ને તો બાપ પાણીના ભાવે લૂંટાય છે. મારા ખેડૂતના દીકરાને પોષણક્ષમ ભાવ નથી મળતા અને બીજી બાજુ ખેડૂતોની ઉપજ બજારમાં લેવા જાવ તો કઈ સસ્તી નથી મળતી. અમિતભાઈ, એક બાજુ ગુજરાતનો ગરીબ ગ્રાહક લૂંટાય છે, મોંઘવારીના મારથી પીસાય છે અને બીજી બાજુ મારો ખેડૂતનો દીકરો એની ઉપજના પોષણક્ષમ ભાવ નથી મળતા. આપણને ભાવ ન મળે, ગ્રાહકને કઈ સસ્તું ન મળે તો આ વચ્ચેથી મલાઈ કોણ તારવી જાય છે ભાઈ? હે? આ વચ્ચેથી મલાઈ તારવનારા લોકોને ઓળખવાનો સમય આવ્યો છે ને, એટલે બાપ મારે જાજો સમય નહીં લઈને વિનંતી કરવી છે. આ ખેડૂત આક્રોશ યાત્રા સુતેલી સરકારને, ગરીબ ગામડા અને ખેડૂત વિરોધી સરકારને એક સંદેશો આપવાનો પ્રયાસ છે કે હવે મારો ગામડાનો ગરીબ, ગામડાનો ખેડૂત, ગામડાનો મજૂર જાગ્યો છે. તમે પોષણક્ષમ ભાવ નો દો, એમાંય કમોસમી માવઠે અમારી મોલાયત ખેદાન મેદાન થઈ ગઈ. મંડળીઓ ભરવાનો વેત નથી રહ્યો. ખાનગી ધીરદારો પઠાણી ઉઘરાણી કરે છે. ક્યાંય દીકરીઓના લગ્ન લેવાના હોય તો બાપ એનો માંડવો કેમ રોપાય એની ચિંતામાં ને ચિંતામાં મારા ગુજરાતના ખેડૂતો છે ને બાપ આત્મહત્યા કરવા મજબૂર થઈ રહ્યા છે. માનની તુષારભાઈ, કમોસમી માવઠાને હજી 2 અઠવાડિયા ગયા. 2 અઠવાડિયામાં પેલા દ્વારકાધીશ, હે જ્યાં સાક્ષાત છે ને તમારા જિલ્લામાં સૌથી પહેલા એક ખેડૂતના દીકરાએ આત્મહત્યા કરી. અટકું નહીં. પૂજાભાઈ બેઠા છે ઉનાના પાદરમાં. એક નાનો ખેડૂત 9 વીઘાની માંડવી વાવી, વરો ફેલ થયું, પાથરા તણાઈ ગયા, 2 દીકરીઓના લગ્ન લીધા, 2 લાખની મંડળી ભરવાનો વેત નહોતો બાપ, ખંભે થાંભલો બાંધીને એને કૂવો પૂરી લીધો. તોય આ સરકારના પેટનું પાણી નો હલ્યું. મારા સિહોરના પાદરમાં એક ગામની અંદર ખેડૂતનો દીકરો દેવાના બોજ નીચે દબાઈને આર્થિક સંકટમાં બાપ એને મોત મીઠું કરવું પડ્યું. મોત આટલેથી અટકું નથી. અમારે મહુવા તાલુકાના ભાદરોની બાજુમાં એક જવાનીઓ 22 વર્ષનો વિક્રમભાઈ જવાનીઓ, એના લગ્ન લીધા હતા. વરહ ફેંકું, એના લગ્ન લેવાઈ ગયા હતા ને વરહ ફેંકું. ક્યાંક લગ્નનું આખું પાછું કરવાની વાત થઈને એ ખેડૂતનો દીકરો બાપ જીરવી ન આવ્યો. આ વરહ ફેંકું ને વરહની ભેગી એની જિંદગી ફગી ગઈ અને આત્મહત્યા કરવી પડી. ત્યારે આપણે સૌને સાથે મળીને એક અવાજ ઉઠાવવો પડે છે કે ગરીબ ગામડા અને ખેડૂત વિરોધી શાસકો, તમારે અમારા કેટલા ખેડૂતોનો ભોગ લેવો છે? હે, કેટલા ખેડૂતોને મોતના મોંમાં ધકેલવા છે? જાગો. અમારા ખેડૂતના બધાય દેવા માફ કરો, માફ. એક તરફ ઉદ્યોગપતિઓના 21 લાખ કરોડ માફ થઈ જાય તો મારો ખેડૂતનો દીકરો જગતનો તાત પેટે સોટિયા લઈ અને ભૂખ્યાના જઠરાગની ઠારે આજ જીવનના વરહના 2 છેડા ભેગા નથી થાય એમ એના દેવા માફ શું કામ ન થાય? ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ કરો, લીલો દુકાળ જાહેર કરો, અમારી પાક નુકસાનીનું 100% વળતર ચૂકવો. વરહ ફેંકું છે, અમારા માલઢોર માટે પશુચારાની આગોતરી વ્યવસ્થા કરો. આ રવિ સિઝન શરૂ થઈ, પડા ચોખા નથી થયા. ખેડ કરવી હોય, ચણા વાવવા હોય, ઘઉં વાવવા હોય, 4 ખેડ કરીએ ને ત્યારે તો બાપ પડું ચોખ્ખું થાય. રવિ સિઝન નો પાયો નખાઈ ગયો છે. ખેડૂતોના ખિસ્સા ખાલી. અમે સરકારને વિનંતી કરી કે સરકાર ભૂતકાળની જેમ અમને તગાવી બિયારણ આપે. સરકાર રવિ સિઝન માટે અમને વિના વ્યાજે
લોન આપે એવી અમે વિનંતી કરી. સરકારને કીધું કે સરકાર સત્વરે અમારી તમામ કૃષિ ઉપજોની ખરીદી શરૂ કરે. તમારી ત્યાં ખરીદી શરૂ થઈ કે નહીં? હે? અમે સરકારને કીધું કે તમામ કૃષિ ઉપજોની સત્વરે ટેકાના ભાવે ખરીદી થાય. વરસાદ પડ્યો છે, મોલાત નબળી થઈ છે, માલ બગડી ગયો છે. ટેકાના ભાવની ખરીદીમાં પાક ગુણવત્તાના ધોરણો હળવા કરવામાં આવે. ટેકાના ભાવની ખરીદીમાં જે મહત્તમ માથાદીઠ મર્યાદા છે ને એ દૂર કરવામાં આવે. ભણના દીકરાઓ આપણો બધોય માલ ખરીદવાની બદલે ગઈ વખત 200 મણ ખરીદી હતી, આ વખત 1.5 મણ કરી નાખી. એટલે એક મુદ્દાને તમારા ધ્યાન ઉપર મૂકીને મારી વાત પૂરી કરવી છે. તમે વિચારો, ગઈ વખત 200 મણ માંડવી ખરીદી, 1452 રૂપિયા મણના ભાવે 200 મણ ખરીદી હોત. આ 75 મણનો કાપ મૂક્યો ને, અત્યારે મગફળીનો બજારમાં ભાવ કેટલો છે? 800, 900, 950, 1000, 1100, સરેરાશ 1000 રૂપિયાની મણ. કેટલી? 800, 900, 1000 રૂપિયાની મણ ગણો ને બાપ. આપણી 75 મણ માંડવી ટેકાના ભાવે ખરીદવામાં કાપ મૂક્યો. 75 મણના ટેકાના ભાવે 452 રૂપિયા આપણી પાસેથી ગયા વર્ષે દીધા હતા અને આ વખત પાછા લઈ લીધા. 75 મણના 452 રૂપિયા એટલે 34,000 રૂપિયા ટેકાના ભાવે ખરીદીમાં કાપી લીધા. અને ભણના દીકરાએ ઐતિહાસિક મોટા પેકેજમાં 44,000 દીધા. 34,000 કાપીને 44,000 દીધા. હું ખેડૂતનો દીકરો વિક્રમભાઈ, મેં હિસાબ કર્યો, તમારી અહીંયા નાનો વીઘો કે મોટો? નાનો હે? 16 ગુઠા. મને વિક્રમભાઈ એમ હતું, એક અઠવાડિયાથી હાલતું હતું કે સૌથી મોટું પેકેજ જાહેર થાય, સૌથી મોટું પેકેજ જાહેર થાય. તમારી અહીંયા ખબર નહીં, અમારા ખેડૂતો ખટારા લઈને રાહ જોતા હતા કે બહુ મોટું પેકેજ આવવાનું છે, ખટારો લઈને લેવા જવું જોઈએ. પેકેજ જાહેર થયું ને પછી ખબર પડી કે વીઘે 35 અને 20 રૂપિયા દીધા. ચોકલેટ દીધી, ચોકલેટ. આ પેકેજ છે કે પડીકું? ચોકલેટ. આ ડોહાવને ઈ ખબર નથી પડતી. 35 20 માં 12 32 હોલની 2 ગુણનું આવે. 35 રૂપિયામાં 10 દાડી નો થાય. 35 રૂપિયા તો વરસાદથી માલ બચાવવા તાલપત્રી લીધી હતી ને, ઈ તાલપત્રી નું આવે કે નહીં? વીઘે 3500 રૂપિયાનું ખાલી બિયારણ વાવ્યું હતું. 17-18 હજાર રૂપિયાનો વીઘે ખર્ચો થયો. અને આ ખેડૂત વિરોધી સરકારે 35-20 નું પડીકું પકડાવીને બાપ મારી તમારી પીડા એમાં મીઠું ભભરાવવાનું કામ કર્યું છે. ત્યારે 2 હાથ જોડીને ખેડૂતના દીકરા તરીકે કહું છું કે આ વખત આપણે સૌએ એક થવું પડશે. ક્યાંય નાત જાત ભાતના વાડા તોડવા પડશે, ક્યાંક રાજકીય દીવારોને ધ્વસ્ત કરી. મારે રાવળના પાદરમાં પૂછવું છે કે તમારી ત્યાં માવઠું આવ્યું, કોંગ્રેસ વાળા જે હતા એના ખેતરમાં માલ બગડી ગયો અને કમળનું બટન દબાવ્યું હતું, એનો હાજો રહી ગયો ભાઈ? કુદરત રૂપે એની થપાટથી બાપ ભેદભાવ નથી થતા. ભાજપ વાળા હોય, કોંગ્રેસ વાળા, બધાયના ખેતર સાફ કરી નાખ્યા. ત્યારે તમને કહું છું, કેટલાય કેસરી ફટકાની લીંગડ ગાંઠ બાંધીને બેઠા છે, કેટલાક વચ્ચે પીળો પટ્ટો ફરફરાવતા છે. છોડો આપ, છોડો બાપ કે છોડો કોંગ્રેસ. ખેડૂત બનીને એક થાવ. ખેડૂત બની અને આ કમોસમી માવઠાની પીડાથી આખા ગુજરાતનો ખેડૂત દેવાના બોજ નીચે દબાણો ને, ત્યારે ખેડૂતના સંપૂર્ણ દેવા માફ કરવા માટે થઈને એક છત્ર નીચે આવો એવી આ મંચ ઉપરથી હું વિનંતી કરું છું. અને મને વિશ્વાસ છે મારા નેતૃત્વ ઉપર. આજ અમે મત માંગવા નથી આવ્યા,
હે? મત માંગવા નથી આવ્યા. આજ આ આવડી મોટી કઠણાઈ બેઠી કમોસમી માવઠાની પીડામાં ખેડૂતો એને ખંભે ખંભો મેળવીને સાથ દેવા માટે આવ્યા છીએ. ખેડૂતોને દેવા મુક્ત કરવા માટે થઈને આ લડાઈને તેજ કરવા માટે આવ્યા છીએ અને એમાં આપ સૌના સહકારની જરૂર છે. આપ સાથ આપશો કે નહીં? આ લડાઈ તમારી છે. મત માંગવા આવીએ ને તેથી તમને મજા આવે એ કરજો બાપ, પણ આજ જો ભેગા થઈ અને આપણે આ સોતેલી સરકારને નહીં જગાડીને તો આ કઠણ વરહમાં બાપ કેટલાય ખેડૂતના દીકરાઓએ ઘઉંના ટીકડા પીવા પડશે. કેટલાય ખેડૂતના દીકરાઓએ બાપ કૂવા પૂરવા પડશે. કેટલાય ખેડૂતોના દીકરા નિહાળેથી ઉઠાડી લેવા પડશે. કેટલી ખેડૂતોની દીકરીઓના બાપ માંડવા મુહૂર્ત લેવાઈ ગયા છે ને એ માંડવા રોકવા પડશે. અને આ કઠણ કાળમાં આપણે સૌ એક થઈ નેક થઈ અને સરકારને વિનંતી કરી કે સરકાર અમારા સંપૂર્ણ દેવા માફ કરે. કરાવવાસ કે નહીં? તો એકવાર મારી સાથે નારો દેજો, ખેડૂતોના દેવા માફ કરો અને પછી કાદવ કીચડ બધોય સાફ કરો. ખેડૂતોના દેવા માફ કરો, સાફ કરો. અરે ખેડૂતોના દેવા માફ કરો, કાદવ કીચડ સાફ કરો. અરે માફ કરો ભાઈ, માફ કરો. ખેડૂતોનું દેવા માફ કરો. આપ સૌનો હૃદયથી આભાર. આપ સૌ ખેડૂત ભાઈઓના હૃદયમાં વસતા રામ મારા દ્વારકાધીશને વંદન કરીને મારી વાતને અહીંયા વિરામ આપું છું. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. બોલો જય જવાન, જય જવાન, જય જવાન. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર પરેશભાઈ. ફૂલ બાકાજી બોલાવ્યો. હવે હું એવા વ્યક્તિને બોલાવવા માંગુ છું કે જે ખેડૂતો માલધારીઓ ગરીબો માટે લડે છે, કાયમી ધોરણે લડે છે અને 2013 ની અંદર સર આંદોલન કર્યું હતું અને એની અંદર નરેન્દ્ર મોદીને પારોઠના પગલા ભરાવ્યા હતા, પાછા હટાડ્યા હતા, એને હરાવ્યા હતા. એવા વ્યક્તિને હું બોલાવવા માંગીશ કે જેને ખેડૂતોની 2 લાખ હેક્ટર જમીન આ નરેન્દ્ર મોદીથી અને એની મળતિયાઓ કંપનીઓથી બચાવી હતી. હું વિનંતી કરીશ સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી લાલજીભાઈ દેસાઈને કે સંબોધન આપશે. આજની આ રાવલ ખાતેની સભામાં ઉપસ્થિત માન્ય મુકુલજી, પ્રદેશ પ્રમુખ ભાઈ શ્રી અમિતભાઈ, વિપક્ષના નેતા ભાઈ તુષારભાઈ, વિક્રમભાઈ, પરેશભાઈ, ભીખુભાઈ, ભાઈ જિગ્નેશભાઈ અને તમે જેના માટે છાતી ગાડીને નીકળી શકો અને આખા ગુજરાતના ખેડૂત એમ કે અમને જો કોઈ એક નેતા એવો આખું ગુજરાત ઓળખતું હોય અને ગુજરાત માટે કોઈ લડતું હોય, પોલીસ વાળાએ રાજકોટમાં જે વ્યક્તિને લીમડે બાંધ્યો, ધોકો માર્યો તો એમ કીધું હું ખેડૂત માટે લડીશ, હું પાછો નહીં પડ્યો, મારો પાલ આંબલિયા. એવા જ મારા લલિતભાઈ, જીવણભાઈ, હીરાભાઈ, ભાઈ અમિતભાઈ આજની સભામાં ઉપસ્થિત આપ સૌ. મારી પછી વક્તાઓ છે, આજે લાંબુ નથી કેવું, મારે ખાલી એ જ કેવું છે કે તમે લોકો નસીબદાર છો. તમે લોકો નસીબદાર છો કે તમને પહેલા લડવા માટે અહીંયા આ વિસ્તારમાં વિક્રમભાઈ છે એ અનેક લડાઈઓ લડ્યા અને આજે પણ અડધી રાતનો હોકારો. પણ એવો નવો જવાનીઓ એ પાલ આંબલિયા આજે દ્વારકા એકલાનું નહીં, દ્વારકા એકલા જિલ્લાનું નહીં, જુનાગઢમાં અમે ગયા ને, આ લલિતભાઈ એના સાક્ષી છે. જુનાગઢમાં ગયા, ગામો ગામ અમે બધા હતા, બધાએ પાલ આંબલિયાને ગોતતા હતા કે મારે પાલ આંબલિયારે ફોટો પડાવવો છે. આ લોકોના માટે હીરો છે, ખેડૂતોના માટે હીરો છે અને આ હીરો તમે નહીં ઓળખી શકો તો કાલ તમારા ભાગમાં કથિર આવીને ઉભી રહેશે. ખેડૂતોની ચૂંટણીઓ લડવા માટેની જ્યારે ખેડૂતોના મુદ્દાઓ માટે લડવાની જ્યારે વાત આવે તો મોટા ભાગે લોકો ચૂંટણીની વાત લઈને આવે. કોંગ્રેસ ને ભાજપ ચૂંટણીની ચર્ચા કરે. અત્યારે એક ચૂંટણી છે? અત્યારે કોઈ ચૂંટણી છે? અત્યારે માત્ર ને માત્ર કઈ હોય તો એ ખેડૂતોના પલળેલા હળેલા પાથરા ખેતરોમાં પડ્યા છે.
એ ચારા વગરના બાલ ઢોર વગડે રખડે છે, એ ખેડૂત કાળા રાતા પાણીએ રોવે છે. અત્યારે ખેડૂત દુઃખમાં છે, ખેત મજૂર દુઃખમાં છે, માલધારી દુઃખમાં છે. અત્યારે કોઈ ચૂંટણીની ચર્ચા કે ચૂંટણીની સભા નથી. જેવું કોંગ્રેસ પાર્ટીના આગેવાનો આ વાત લઈને નીકળે એટલે તરત એમ કે આ લોકો રાજકારણ રમે છે. મને એમ લાગે છાસ લેવા જવું હોય દોણી હંતાણાય નહીં. અમે કઈ ભજન મંડળી ચલાવતા નથી. અમે ભજન મંડળી ચલાવતા નથી. અમે ગુજરાતના કોંગ્રેસના કાર્યકર્તાઓ ગામથી લઈ અને જ્યારે દિલ્હી સુધીની વાત આવે ત્યારે રાજકારણ પણ કોના માટે? ગરીબ, વંચિત, શોષિત, દલિત, પીડિત, ખેડૂત, પશુપાલક, મજૂર, મછવારો, સામાન્ય માણસો માટેના એ રાજકારણની વાત કરી છે ને એના હકની વાત કરી છે. તમારી જેમ અદાણી ને અંબાણીની દલાલી કરવાની વાત નથી કરતા. અમે એક બાજુ આ ગુજરાતમાંથી નીકળેલા રંગા અને બિરલા જેવા માનસિકતા ધરાવતા લોકો, બીજી બાજુ તમારા અહીંથી નજીક પોરબંદર મિત્રો, આ ગાંધીનું ગુજરાત, આ સરદારનું ગુજરાત, જ્યાં બાબા સાહેબ શપથ વડોદરામાં એમણે પ્રતિજ્ઞા કરેલી, એ આ ગુજરાત જ્યાં બાબા સાહેબ પણ ભણેલા એ ગુજરાત. આ એવા ગુજરાતની આપણે વાત કરીએ છીએ કે જ્યાં બીજાનું ભલું કરવા માટે જિંદગી આપનાર લોકો આપણને મળ્યા. સરદાર પટેલની 150 વર્ષની જન્મ જયંતિ નિમિત્તે મારે તમને સૌને કહેવું છે કે સરદાર કે જેને ખેડૂતોના હકની વાત કરી, એ ગાંધી જેને ગરીબોની વાત કરી, અત્યારે બે નીકળ્યા છે આપણા. પહેલા બે હતા. હું बाहर जाता हूँ, मुकुल जी मैं जब पहले बाहर जाता था गुजरात से, जब भी कहीं बाहर जाऊं तो मैं कहता था कि गांधी और सरदार के गुजरात से हूं. तो माथું આમ ઊંચું કરીને કહેવાય કારણ કે સરદાર અને ગાંધીના ગુજરાતમાં. હવે બહાર જઈને ઉભા રહી તો કોના ગુજરાતમાં છો? શું કે લોકો? રંગા બિલ્લા. કોના ગુજરાતમાંથી કે છે? રંગા બિલ્લા. તો તમે રંગા ને બિલ્લાના ગુજરાતમાંથી છો. તમે દેશને લૂંટો છો અને ગુજરાતને લૂંટો છો, ગરીબોને લૂંટો છો. આવા લૂંટારાઓની સામેની આ લડાઈ હોય ત્યારે આપણે સૌએ આવનાર સમયમાં, અને ખાસ કરીને માંગ એક જ, બધા 18 લિસ્ટ બનાવે, 20 લિસ્ટ બનાવે. ખેડૂતના દુઃખનો કોઈ પાર નથી, માલધારીના દુઃખનો પાર નથી, ખેત મજૂરના દુઃખનો પાર નથી. પણ આપણી 3 માંગણી મુખ્ય છે. પહેલા, ખેડૂતનું દેવું માફ, નહીં તો ભાજપ. મારે રાવલનું પાણી માપવું છે. તમારામાં અવાજ છે કે અહીંયા રિલાયન્સ બિલાયન્સ કંપની વડે તમારો અવાજ દબાઈ દીધો છે? મારે એ જાણવું છે. છે ને હજુ તો અવાજ? પાણી મજબૂત છે ને? તો ખેડૂતનું દેવું માફ, નહીં તો ભાજપ. ખેડૂતનું દેવું માફ, નહીં તો ભાજપ. પડીકાઓથી જેમ ચૂંટણીમાં ગાંઠિયાના પડીકા આવે ને, એમાં ખેડૂતો માટેના પડીકા એવા છે. ચૂંટણી આવે ત્યારે બધું ભૂલાઈ દે, ક્યાંક કોથળીઓ, ક્યાંક પડીકાઓ, અને એમ થાય બસ હવે નાત અને જાત. ખેડૂતની કોઈ નાત અને ખેડૂતની કોઈ અલગ જાત નહીં. નહીં પટેલ, નહીં દરબાર, નહીં રબારી, નહીં ભરવાડ, નહીં આહિર, નહીં કોળી, નહીં દલિત, નહીં મુસ્લિમ. ખેડૂતનો તો એક જ સમાજ. એ કોણ સમાજ? ખેડૂત સમાજ. એટલે ખેડૂત તરીકે બાકીના બધા મુદ્દા ભૂલીને ખેડૂત એકતા જિંદાબાદનો નારો કહેવો પડશે. હું ઈચ્છું કે તમે બધા બોલશો. હું કહું ખેડૂત એકતા, આપણે જિંદાબાદ કહેજો. ખેડૂત એકતા, ખેડૂત એકતા. અને મિત્રો સમજવાની જરૂર છે, જે ખેડૂતના હકની વાત કરે એને રાજ હોપાય, કોકની દલાલી કરે એને રાજ હોપો તો હું દશા થાય. 33,000 કરોડ રૂપિયા અદાણી, એનો માસીનો દીકરો, એનો ફાઈનો ભત્રીજો, એનો કાકાનો, મામાનો વેવાય કોણ છે, એના એકના 33,000 કરોડ માફ કર્યા. અને આખા ગુજરાતના 56 લાખ ખેડૂત પરિવાર અને લગભગ 44 લાખ ખેત મજૂર, માલધારી ને મછવારા, 1 કરોડ પરિવારના બધાના હાગમટા ભેગા કરી અને 10,000 કરોડ રૂપિયા નાખ્યા. 3500 રૂપિયા ભાઈ પરેશભાઈ હિસાબ આપ્યો. એક વખત બધાએ, આજે અહીંયા બેઠેલા લોકો વોટ્સઅપ અને ફેસબુક ઉપયોગ કરો છો? તમે કરો છો ને? આજ રાતે બીજી રીલ ના જોતા, એ હિરોઈનના રીલ નહીં જોવાના, બીજાને જવા દો. આજ રાતે પ્રતિજ્ઞા કરો કે હું મારો પોતાનો વિડીયો મૂકીશ અને એમ કહીશ કે સરકાર, તારા બાપના ઘરના પૈસા તું નથી ચૂકવતી. અમે સવારે ઉઠીએ અને ચા ને ખાંડ વાપરીએ એમાં ટેક્સ આપીએ છીએ, રાતે સૂઈએ ત્યારે ચાદર ઓઢીએ એમાં પણ ટેક્સ ચૂકવીએ છીએ. અમે અમારા
બાળોતિયામાં પણ ટેક્સ ચૂકવીએ છીએ અને અમે અમારા કફન કે અમારા કાપડ છે એમાં પણ ટેક્સ ચૂકવીએ છીએ. જિંદગી ટેક્સ ચૂકવવામાં જાય છે ને એમાં તારી સરકાર ચાલે છે. આ તારા બાપના ઘરના પૈસા નથી એટલે અદાણીનું નહીં, ખેડૂતના દેવા માફ કર અને ખેડૂતના દેવા માફ ના થાય તો એવી તાકાતથી જે માંડલ બેચલાજી સર આંદોલનની વાત કરી 44 ગામમાં હું તમને દ્વારકાના ખેડૂતોને ચેતવવાયો છું. અમે 44 ગામમાં બોર્ડ માર્યા હતા. 100 દિવસ સુધી ભાજપના એક આગેવાનને, મિનિસ્ટરને, ધારાસભ્યને ગામમાં નહોતો કરવા દીધો અને કીધું હતું કે અમારા વિકાસનો નિર્ણય અમે કરીશું, તમારે ગાંધીનગરમાં નક્કી કરવાની જરૂર નથી, અમારા ગામની જમીન અમારી છે, સરકારની બાપની નથી. અને નહોતા પહેવા દીધા. 100મા દિવસે જીત્યા હતા, ધ્વજ વંદન કરી અને પછી નાચ ગાન સાથે વિજયનો ઉત્સવ મનાયો હતો. એ જ નરેન્દ્ર મોદીએ ત્યારે ઝૂક્યો હતો અને અત્યારે દિલ્હીની ગાદી ઉપર બેઠેલ નરેન્દ્ર મોદી અને અહીં બેઠેલો ગાદી ઉપર ભૂપેન્દ્રભાઈ બંને ઝૂકશે ઝૂકશે ઝૂકશે, પડીકું નહીં, દેવું માફ. આવા વિડીયો બનાવો, આવા વિડીયો બનાવો. આવા વિડીયોની આશા અને અપેક્ષા સાથે મારે ખાલી એટલું જ જે તમને કેવું છે કે આપણે ધરતીના છોરો છીએ, આપણે દલાલો નથી. એટલે તમને હું નારો કહું તો નારો એક જોરથી બોલીએ, કારણ કે મને મારી ભારત માતા માટે પ્રેમ છે. એમના માટે ભારત માતા છે ને એ ચૂંટણી પ્રચારની છે અને તમારા ને મારા માટે ભારત માતા જીવન છે. અને એટલે હું તમને કહીશ કે ધરતી માતા આપણું જીવન છે. ધરતી સે ક્યા નાતા હૈ, ધરતી હમારી માતા. તમને જવાબ ખબર જ છે. અને ધરતી માતા તમારા વિસ્તારમાં સૌથી વધારે मुकुल यहाँ पर हर जमीन पर कहीं न कहीं कोई उद्योगपति बैठा हुआ है, गरीबों की जमीन छीनी जा रही है, गौचर छीना जा रहा है. આમાં તો અમુક ગામમાં તો પેલી શું કહેવાય છે સોલાર વાળા પ્રોજેક્ટ, સોલારના પ્રોજેક્ટ એવા છે ગામના લોકોએ ડબલું લઈને બહાર જવું હોય ને તો અહીંયા ફેન્સિંગ છે, બહાર ડબલું લઈને ના જઈ શકાય એવી દશા છે. ત્યારે એમ કેવું છે જમીન તમારા બાપની નથી, આ જમીન અમારી છે, અહીંથી અમારા વડવાઓ હતા, અમે છીએ, અમારી આવતી પેઢી પણ રહેશે. અને એટલા માટે ધરતી સે ક્યા નાતા હૈ, ધરતી હમારી માતા હૈ. એ વાત કહીને મારી વાત પૂરી કરીશ. धरती से क्या नाता है, धरती हमारी माता है. धरती जो माता હોય તો અવાજ આવો. માય કાંગલા, સરકાર માય કાંગલી છે, આપણે થોડા માય કાંગલા છીએ. જરા જોરથી અહીંનો અવાજ, અંદરનો અવાજ. धरती से क्या नाता है, धरती हमारी माता है. તો ધરતી માતાની લડાઈ લડવા માટે સૌ તૈયાર થાઓ. આપ સૌનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ, જય હિન્દ. ખૂબ ખૂબ આભાર લાલજીભાઈ. હવે હું વિનંતી કરીશ એવા જ ખેડૂતોના ગુજરાતના સૌથી મોટા નેતા, આપણા ભાઈ, આપણા વડીલ, આપણા મુખી શ્રી પાલભાઈ આંબલિયાને વિનંતી કરીશ કે સભાને સંબોધન કરે. આજે સોમનાથથી દ્વારકા જે કિસાન આક્રોશ યાત્રા નીકળી છે અને રાવલના હનુમાન ધારમાં જ્યારે ઉપસ્થિત આપ સૌ અને આપણા આગેવાનો માનનીય મુકુલ વાસનિકજી, હેલો, અમિતભાઈ ચાવડાજી, તુષાર ચૌધરીજી, ભીખુભાઈ, પરેશભાઈ, વિક્રમભાઈ, હેલો, લાલજીભાઈ, જિગ્નેશભાઈ, કે શાસ્ત્રીજી, અવાજ તમારો લલિતભાઈ વસોયા, જીવણભાઈ, હીરાભાઈ, અમિતભાઈ અવાજ કપાઈ જાય. અને ફોન કરો. રામભાઈ મારું અને આપ સૌ ખેડૂત ભાઈઓ. અમિતભાઈ, મારે કોઈ ભાષણ કરવું નથી, મારે ખાલી આ રાવલ શહેરની તમને ઓળખાણ કરાવવી છે. આપણે જે વિસ્તારમાં બેઠા છીએ અને આપણને અત્યારે જે લોકો સાંભળવા આવ્યા છે આમાંથી 80% લોકો રિક્ષામાં ક્યાંક ને ક્યાંક મજૂરી કરવા જાય છે. આ રિક્ષામાં જે મજૂરી કરવા જાય છે એને જેવા બહાર નીકળે એટલે ઓલા અદાણીને પાછા 33,000 કરોડ દેવા હોય ને એટલે પોલીસને કે 5-5 ભેગા કરો. પોલીસ વાળા 50 રૂપિયા, 100 રૂપિયા, 200 રૂપિયા આ મજૂરો આગળથી લૂંટે છે.
હવે આ જે મજૂરો છે એ બિચારા મજૂરી કરે, રિક્ષાવાળો બિચારો મજૂરી કરે, રિક્ષાએ લઈ જાય અને ત્યાં જઈને પાછો પોતે મજૂરી કરે અને એની પાસેથી 50 રૂપિયા 100 રૂપિયા ઉઘરાવી બધાય ભેગા કરીને જયારે કોથરો ભરાય ત્યારે અદાણીને દઈ દે. આ રાવલમાં આપણે અહીંયા જ્યાં છીએ આથી બાજુમાં જ 100 મીટરના અંતરે નથી આ દેખાય કન્યા શાળા છે અને લગભગ 700 કે 800 ની સંખ્યા છે અને 2 શિક્ષક માત્ર અને માત્ર છે, કદાચ હું ભૂલતો ના હોઉં તો. આ હનુમાનધાર બારિયાધાર લગભગ 10 થી 12 હજાર ની વસ્તી છે અને એક હાઈસ્કૂલ પણ નથી. શું કામ? અહીંયા કોઈ અદાણી કે અંબાણી નથી રહેતો. અહીંયા રિક્ષાવાળા, ગરીબ, મજૂર, ખેડૂત આ લોકો રહે છે. એટલે એના છોકરા જો ભણી જાય, હોશિયાર થઈ જાય તો કાલે મજૂર ક્યાંથી આવે? એટલે આ રાવલની પરિસ્થિતિ છે. અને એમાં આપણે રાવલમાંથી જ્યારે આવ્યા ત્યારે વચ્ચેથી વર્તુ નદી પસાર થઈ. ગયા વર્ષની મારે ઘટના કેવી છે, આ વિકાસનો પરપોટો રાવલમાં કેવી રીતે ફૂટ્યો છે. જે વિકાસના ખૂબ ગાણા ગાય છે. ગયા વર્ષે જુલાઈમાં અહીંયા અતિવૃષ્ટિ થઈ, એક બાજુથી હાની, બીજી બાજુથી વર્તુ અને આ હનુમાનધાર, બારિયાધાર અને રાવલ આ બંનેની વચ્ચે નદી જે પસાર થાય એ ક્રોસ ના થાય. એક દીકરી બીમાર પડી, એનો બાપ નગરપાલિકાના પ્રમુખને, નગરપાલિકાના ચીફ ઓફિસરને, કલેક્ટરને ફોન ઉપર ફોન કરે તો એને એવું કહ્યું કે તમે જેસીબી માં લઈને આગળ આવો, અમે તમને લેવા આવીએ છીએ. એનો બાપ એના ઘરેથી દીકરીને જેસીબી ના હુંપડામાં આમ ઉપર લઈ અને અહીંયાથી આગળ 1/2 કિલોમીટર, ત્યાંથી આગળ જેસીબી એ હાલે એમ નહોતું, ત્યાંથી ફોન ઉપર ફોન કરે કે સાહેબ હું કલાકથી રાહ જોઉં છું, સાહેબ 2 કલાકથી રાહ જોઉં છું, સાહેબ 3 કલાકથી રાહ જોઉં છું, તમે બોટ મોકલો, તમે કંઈક વ્યવસ્થા કરો. આ વિકાસના ગાણા ગાતી સરકાર મારી દીકરીને બચાવી નથી શકી. કોઈ ના આવ્યું. છેલ્લે દીકરીએ શ્વાસ છોડવો પડ્યો. આ રાવલની પરિસ્થિતિ છે. અને આની જગ્યાએ અહીંયાથી માત્ર 5 કિલોમીટર સિસલી ગામ છે. સિસલી ગામમાં એક ખેડૂત પરિવાર એને બચાવ્યું, એનો આપણે વિરોધ નથી, આપણે એનો વિરોધ નથી કરતા. પણ સિસલી ગામની અંદર અહીંથી 5 જ કિલોમીટર થાય ત્યાં હેલિકોપ્ટર આવી અને રેસ્ક્યુ કરે છે તો આ દીકરીને કેમ ના બચાવી? એ ગરીબ હતી એટલે, એ મજૂરની દીકરી હતી એટલે. આ હેલિકોપ્ટર પોરબંદર થી આવે છે તો જામનગર, દ્વારકાથી કેમ ના આવી? ખેડૂત પરિવારને બચાવવું જ જોઈએ. એનો 1% વાંધો નથી, એ સરકારની ફરજ છે, સરકારે આ કામ કરવું જ જોઈએ. પણ આ દીકરીને કેમ ના બચાવી? આ સવાલ આજે રાવલ પૂછે છે. સાહેબ અમારે એ બાજુમાં સાની ડેમ છે, છેલ્લા 7 વર્ષથી તૂટેલો છે, કોંગ્રેસની સરકારે બનાવેલો છે અને આજની તારીખમાં 7 વર્ષ વીતી ગયા છે, આજની તારીખમાં એનો કાઢિયો રિપેર નથી. જિલ્લા પ્રમુખ તરીકે જ્યારે મેં પદગ્રહણ સમારોહ જ્યારે કર્યો અને એમાં મેં પહેલું કામ કરવાનું જે નેમ લીધું છે કે જો ફેબ્રુઆરી સુધીમાં સાની ડેમ તૈયાર નહીં થાય તો એમાં હું પાણીમાં ઊભો રહી જઈશ, જલ સત્યાગ્રહ કરી. પણ ફેબ્રુઆરીની મુદત આપી છે. એવી જ રીતે વંગડી ડેમ હોય, એવી જ રીતે કારાવળ ડેમ હોય. સાહેબ 13 વર્ષથી ચરકલાનું 66 કેવી સબસ્ટેશન તૈયાર છે, 2 તાર જોડવા છે, 13 વર્ષથી તાર નથી જોડતા. એ લોકો વિકાસની વાતો કરે છે. 2066 કેવી હોય, 8 વર્ષથી 66 કેવી તૈયાર છે પણ 2 તાર નથી જોડતા. શું કામ?
તા કે ભાજપ વાળાના વચ્ચે ખેતર આવે છે અને આ વિન્ડ ફાર્મ કંપનીઓ વાળા હાલતા ને ચાલતા મારા ખેડૂતના ઊભા પાક ઉપર જેસીબી ચલાવે છે તો અહીંયા 13 થાંભલા નાખવાના છે. જોડી દો ને ભાઈ. હમણાં નગરપાલિકાની ચૂંટણી રાવલમાં લગભગ આવે છે એવી વાત છે. એટલે ઓલી હોળી જે ઓલી દીકરી એક્સપાયર થઈ ગઈ ત્યારે હોળી આપવાની વાત હતી એ હમણાં હોળીના ફોટા નગરપાલિકાના પ્રમુખે કંઈક મોકલા હતા બધાને એવું હતું ને. એટલે મિત્રો રાવલના ખેત મજૂરો હોય, રાવલનો ખેડૂત હોય, રાવલનો નાનો વેપારી હોય, એના દરેક પ્રશ્ને કોંગ્રેસ પક્ષ લડવાનું તમને વચન આપે છે અને બાહેધરી આપે છે. જ્યાં તમે અવાજ કરશો ત્યાં રાવલની અમારી ટીમ તમારી સાથે છે. પણ જે યાત્રા લઈને નીકળો છું એમાં લાલજીભાઈ દેસાઈ હોય, લલિતભાઈ વસોયા હોય, સોમનાથથી હીરાભાઈ જોટવા હોય, જુનાગઢથી અમિતભાઈ ઠુમર હોય, અમરેલીથી પરેશભાઈ ધાનાણી હોય, આ બધા જ આખી યાત્રામાં સળંગ ચાલ્યા છે. અને આપણા જિલ્લામાં જ્યારે યાત્રા પહોંચી છે ત્યારે આ યાત્રા શું કામે સમજવા જેવી વાત છે. એટલા માટે કે એક બાજુ ઉદ્યોગપતિઓના અબજો કરોડો રૂપિયા માફ થાય અને બીજી બાજુ ખેડૂતનો સર્વસ્વ લૂંટાઈ જાય, 7 સિઝનથી ખેડૂત ભોગ બને અને તેમ છતાંય ખેડૂતને જે આપવાની વાત આવે ત્યારે સરકાર તાડપત્રી અને કાગળ નથી દેતી. જે સરકારે પાક વીમા યોજના બંધ કરી દીધી, જે સરકારે મુખ્યમંત્રી કિસાન સહાય યોજનામાં એમ કહ્યું હતું કે જો નુકસાન જાય 33% થી 60% સુધી તો હેક્ટરે 20,000 અને 4 હેક્ટરની મર્યાદામાં એટલે 80,000 નિયમો અનુસાર સરકારે આપવા પડે. આ નિયમ સરકારે બનાવ્યો છે. જો 60% થી વધારે નુકસાન હોય તો હેક્ટરે 25,000 અને 4 હેક્ટરની મર્યાદામાં તો લાખ રૂપિયા આપવા પડે. આ સરકારની પ્રેસ નોટ જોઈ લેજો, એમાં કહ્યું છે કે ગુજરાતમાં ખેડૂતોને 85% નુકસાન છે. એનો મતલબ એ થયો કે 60% થી વધારે છે. હેક્ટરે 25,000 મળવાના આપણને હતા, 4 હેક્ટરમાં મળવાના હતા, 1 લાખ મળવાના હતા. એની જગ્યાએ કર્યું શું? પેલા તો જે 25,000 નો આંકડો હતો એ ઘટાડી 22,000 કર્યો. જે આંકડો 4 હેક્ટર નો હતો એ ઘટાડીને 2 હેક્ટર નો કર્યો. અને આ જે તમને 10,000 કરોડ દીધા એ મેળવા ક્યાંથી? તાકે ટેકાના ભાવે જે 200 મણ ખરીદી કરવાના હતા એમાંથી 75 મણ કાપી લીધા, એટલે 30,000 હેક્ટરે તમારી પાસેથી કાપી લીધા અને એમાંથી 22,000 તમને આપ્યા. એક ખિસ્સામાંથી કાઢીને બીજા ખિસ્સામાં નાખ્યું એવું નહીં, એક ખિસ્સામાંથી કાઢી અને 40% કમિશન વાળી સરકારે એનું કમિશન કાપી અને તમને આપ્યા છે. આજે મને બહુ બધા આ રાવલ અને આસપાસના ગોરાણા હોય, ચંદ્રાવાળા હોય, ડાંગરવર હોય, રાણપૈડા હોય, પાનેલી હોય, સૂર્યાવદર હોય, દુધિયા હોય, ધતુરિયા, બહુ બધા ખેડૂતોના ફોન આવ્યા કે પાલભાઈ ટેકાનું કેન્દ્ર ઓખામાં ચાલુ થાય, ભાટિયામાં ચાલુ થાય તો અમે રાવલના ખેડૂતોનો શું વાંક, રાવલની આસપાસના ખેડૂતોનો શું વાંક? મેં કલેક્ટર હારે વાત કરી, જિલ્લા ખેતીવાડી અધિકારી હારે વાત કરી અને કહ્યું છે કે જો 8 દિવસની અંદર રાવલમાં ટેકાનું કેન્દ્ર ચાલુ નહીં થાય તો આસપાસના તમામ ગામોને સાથે રાખી અને લડાઈ કરીશું. કરવી છે ને? આપણે આદિ ભાટિયા, કલ્યાણપુર હું કામ જવું ભાઈ? ધતુરિયાનો ખેડૂત, ખીરસરાનો ખેડૂત, ચંદ્રાવાળાનો ખેડૂત શું કામ કલ્યાણપુર જાય? રાવલમાં ટેકાનું કેન્દ્ર આપો. તમે આપ્યું હતું અને પછી કેન્સલ કર્યું છે. જોઈએ છે ને? બીજી વાત, મેં કલેક્ટરને કહ્યું કે માની લ્યો કે ખીરસરામાંથી એક ખેડૂતને તમે ભાટિયા મોકલો, એક ખેડૂતને કલ્યાણપુર મોકલો, એક ખેડૂતને રાવલ મોકલો, તો એવું શું કામ કરો છો?
તમે ખેડૂતોનું વેચાણ ના કરો, તમે ગામ વેચો. અને કલેક્ટરે કહ્યું છે કે પાલભાઈ હું 100% આનો અમલ કરાવડાવું છું. એટલે જે નજીકનું કેન્દ્ર હોય ત્યાં જ ખેડૂતને જવું પડે. જો આ અઠવાડિયામાં નહીં થાય તો આપણે દ્વારકા જિલ્લામાં બધી જ જગ્યાએ લડાઈ કરીશું. પણ જે ટેકાનું કેન્દ્ર જેને જ્યાં નજીક છે ત્યાં જ એમનો વારો આવવો જોઈએ. અને બીજું, મગફળી કાળી હોય અને ક્યાંય ના પાડે તો ફોન કરજો. બાપના બોલથી એના બાપે તમારી મગફળી ખરીદવી પડશે અને ખરીદવી પડશે. અને ના ખરીદે તો મને ફોન કરજો. હું જ્યાં હોઈશ ત્યાંથી જેટલી પહોંચતા વાર લાગશે એટલી વાર લાગશે. હા, પણ આવતીકાલ સુધી હું યાત્રામાં રોકાયેલો છું, તમે સમજો છો. આ વાત સમજાઈ ગઈ. હું એમ કહું છું તમે સમજો છો, યાત્રામાં રોકાયેલો છું. પરમ દિવસથી કહેજો હું આવવા તૈયાર છું. પણ હારે મારે તમારી પાસેથી એક વાત તમને બધાને દ્વારકાધીશના દર્શન કરાવવા છે. આવતીકાલે કરાવવા છે. કાલે બપોરે 3 વાગે દ્વારકા આહિર સમાજે આપ સૌ પધારો અને આપણે ભગવાન દ્વારકાધીશને જય. બપોરે 2 વાગે આવતીકાલે બપોરે 2 વાગે આહિર સમાજની વાડી ચરકલા રોડ ખાતે આપ સૌ પધારો અને ત્યાંથી આપણે બધા જ સાથે મળી અને દ્વારકાધીશ પાસે ધા નાખીએ અને દ્વારકાધીશને કહીએ કે હે દ્વારકાધીશ, હે કાળિયા ઠાકર, તું તો સુદામાને સાંભળજો અને અમે ગુજરાતના ખેડૂતો સુદામા બનીને આજે તારી પાસે આવ્યા છીએ. અમારું સર્વસ્વ લૂંટાઈ ગયું છે અને આ મૂંગી બહેરી નફટ સરકાર ને અમે ક્યાંય દેખાતા નથી. એટલે હે કાળિયા ઠાકોર, આ સરકારને ક્યાંક ને ક્યાંક સદબુદ્ધિ દે અને અમારું ખેડૂતોનું દેવું માફ કરે. આવી વાત કરવા કાળિયા ઠાકરને એટલા માટે કહેવા જવું છે કે આપણે તો ખેડૂતના દીકરા છીએ. રાત્રે સૂતા પહેલા હે રામ હે કૃષ્ણ કરીએ છીએ, સવારે ઉઠીને હે રામ હે કૃષ્ણ કરીએ છીએ. અરે ખેતરમાં હળ હાંકતા ઠેહ લાગે ને તો એ હે કૃષ્ણ કરીએ છીએ. ત્યારે કાળિયા ઠાકરને જઈને કેવું છે કે હવે અમારી પાસે તારા સિવાય બીજો કોઈ ઉધાર નથી. હે કાળિયા ઠાકર, કા તું આને સમજાવ, નહીતર હત્યાવી મામેને સમજાવી દેવું. તો વધારે કોઈ વાત નથી કરવી. આપ સૌ મેસેજથી, ફોનથી આમંત્રિત અને એના આધારે આપ સૌ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. આ ભાઈ મને દેખાડે છે કઈક. આ ભાઈ એમ કહે છે કે આ આખલા બજારમાં રખડે છે ને એવા ગાંધીનગરમાં રખડે છે. એટલે વધારે કોઈ વાત નથી કરવી. હું કહીશ જય 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 જવાન. તમારે કહેવાનું 2 વખત જય કિસાન, જય કિસાન, જય 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 જવાન, જય કિસાન, જય કિસાન. 2 હાથ ઊંચા હોવા જોઈએ. મુઠ્ઠી વારીને કચકચાવીને કહેવાનું લગભગ બધા ખાઈને આવ્યા છો, ભૂખા અહીંયા છે. એટલે તાકાતથી 2 હાથ ઊંચા કરી મુઠ્ઠી વાળીને કચકચાવીને ગાંધીનગર નારો અવાજ પહોંચવો જોઈએ. જય 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 જવાન, જય કિસાન, જય કિસાન, જય 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 જવાન, જય કિસાન, જય કિસાન. થેન્ક યુ. જય જવાન, જય કિસાન, જય જગત. ખૂબ ખૂબ આભાર પાલભાઈ. મારે એક વાત કેવી છે. કાઠું લાગે કાયમ ને ગણી ગણીને દિવસો જાય. કે કાઠું લાગે કાયમ ને ગણી ગણીને દિવસો જાય, પણ જપતો તેદી વરે ભેરું જેદી ભાજપ ઘર ભેગી થાય. હવે હું આપણા પૂર્વ સાંસદ, વડીલ મુરબ્બી એવા શ્રી વિક્રમભાઈ માડમને વિનંતી કરીશ કે તેઓ સભાને સંબોધન કરે. વિક્રમભાઈ, 2 શબ્દો. આજની આ સભામાં
પધારેલા મંચસ્થ સૌ આગેવાનો હું ટૂંકું કરું છું અને 3 જ મિનિટમાં મારી વાત પૂરી કરીશ, કારણ કે તમારી વચ્ચે હું ઘણી વાર આવ્યો છું અને તમે મને ઘણો પ્રેમ આપ્યો છે. અત્યારે પણ તમારી લાગણી દેખાય છે. 2 વાર લોકસભા લડ્યો ને 2 વાર તમે મને લીડ આપી છે. અહીંયા છેલ્લા 30, 35, 40 વર્ષથી આ રાવલની અંદર કોંગ્રેસને લીડ નથી આપી, તમે મને લીડ આપી છે. તમે મને પ્રેમ આપ્યો છે અને એની સામે જ્યાં આપણે બેઠા છીએ અહીંયા હું વચન આપીને ગયો તો કે આ રસ્તો નહીં બને ત્યાં લગી હું રાવલમાં પગ નહીં મૂકું અને વચન મેં નિભાવ્યું છે. મેં જ્યારે જ્યારે જે વચન આપ્યું છે એ નિભાવ્યું છે. જ્યારે જ્યારે તમે મને ફોન કર્યો છે હું આવીને ઊભો છું. જે સાનીની લડાઈ છે એ સાનીની લડાઈ હું ધારાસભ્ય હતો ત્યારે મેં લડાઈ ચાલુ કરી હતી. બેડ લક કે 3 વર્ષ પહેલા હારી ગયો, પણ જ્યાં લગી હતો ત્યાં લગી મેં લડાઈ મૂકી નથી. આજે લડાઈમાં સાથે છું. જ્યારે જ્યારે રાવલમાં પાણી આવ્યું છે ત્યારે તમારી વચ્ચે આવીને સર્વે કરાવીને જે વળતર આપવાનું થતું હોય એ મેં અપાવ્યું છે. મેં ફક્ત શિવ નથી કહ્યું. હું શિવનો ભક્ત છું, હું હિન્દુનો દીકરો છું, હું અસલ સનાતની છું, પણ હું શંકરાચાર્ય વાળો સનાતની છું, હું મોદી વાળો સનાતની નથી. મિત્રો પાછો આવીશ, ઘણું કહેવાનું છે. આપણા દેશ કક્ષાના નેતાઓ આપણી પાસે છે. મેં નક્કી કર્યું તો મારે નથી બોલવું એટલા માટે કે અમને સાંભળીએ. તમે લોકોએ તો મને ઘણો પ્રેમ આપ્યો છે અને હજી આપશો, મને ખબર છે. આવતા દિવસની અંદર આજની લડાઈ, આજે કોઈ ચૂંટણીની વાત કરવા નથી આવ્યો, આજે તો એક જ વાત કરવા આવ્યો છું કે એક કડી છે, ન તો હિન્દુ બનેગા ન મુસલમાન બનેગા, इंसान की औलाद है इंसान बनेगा. આજે એ જ કહેવા આવ્યો છું કે હું આયર છું, હું ખોડી છું, હું સગર છું, મેર છું, દરબાર છું નહીં. આજે એક જ વાત કરો કે હું ખેડૂત છું. આ ખેડૂત માટેની લડાઈ છે, તમારા અધિકાર માટેની લડાઈ છે. તમારો અધિકાર લઈ લ્યો, તમારા પૈસા લઈ લ્યો, ચૂંટણી ટાણે તમને ઠીક લાગે એમ કરજો. એ તમે જાણો છો ને હું જાણું છું. હજી જો ધરાણા ન હોય, હજી જો ફક્ત શિવ જ કરવું હોય, આજે કેમ એમની ફરજ છે નથી આવતા? પોતાની સરકાર એટલે શું? તમે બધાય જાણો છો. કેન્સ ઇન્ડિયાની લડાઈ, કોંગ્રેસની સરકાર, હું સાંસદ, મારી સરકારનું કામ પોણા 2 વર્ષ લગી લડી અને ભોગાતની અંદર ખેડૂતોને વળતર મેં અપાવ્યું છે. મેં નથી કીધું કે મારી સરકાર હતી. સરકાર કોઈ દી મારી કે તારી હોતી જ નથી. સરકાર જનતાની હોય છે અને જનતાને પીડા થાય ત્યારે પોતાની સરકાર સામે ના જોવાય. પોતાની સરકારને રાખવો હોય તો રાખે ને કાઢી મેલવું હોય તો કાઢી મેલે. આપણે કોઈ પક્ષમાં પેદા થયા છીએ, પણ તમને કીધું હતું કે હું કોંગ્રેસ સિવાય જીવનમાં કોઈ પાર્ટીની અંદર જોડાણો નથી, કોંગ્રેસ સિવાય કોઈને માનતો નથી. આજે કોંગ્રેસ મૂકી નથી, આજે કોંગ્રેસમાં છું, કોંગ્રેસમાં રહેવાનો છું. જનતાની લડાઈ છે એટલા માટે આ પહેલી વાર આજની લગી હું કોઈ રથયાત્રામાં નીકળ્યો નથી. એક 1 તારીખે પરિસ્થિતિ એવી આવીને ઉભી રહી, તાત્કાલિક 1 કલાકમાં નિર્ણય લેવાનો હતો અને અમિતભાઈને મેં કીધું કે અમિતભાઈ આગળ વધો, જ્યાં જરૂર પડશે હું ભેગો રહીશ. 2 દિવસ લગી યાત્રામાં રહીશ. 2 દી આપ્યા હતા, લોકોએ 5 દી જટી લીધા. આજે તમારી વચ્ચે આપણા માનવતા નેતાઓ આવ્યા છે, એને સાંભળશું. ફરીને ક્યારેક મોકો મળશે આરામથી પ્રોગ્રામ કરી અને આ હનુમાનધારની અંદર, આ રાવલની અંદર વિક્રમ મેડમ તમારી વચ્ચે બોલાવજો. ચોક્કસ આવીશ. જય હિન્દ, જય ભારત. ખૂબ ખૂબ આભાર વિક્રમભાઈ. હવે હું વિનંતી કરીશ ઉનાના પૂર્વ ધારાસભ્ય શ્રી પુંજાભાઈ વંશ, આપણા નેતા, આપણા લીડર, વધાવો. ગામ રાવળના આંગણે કિસાન આક્રોશ યાત્રા સભામાં ઉપસ્થિત ઓલ ઇન્ડિયા કોંગ્રેસના મહાસચિવ અને ગુજરાતના પ્રભારી મુકુલ વાસનિકજી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભાઈ શ્રી અમિતભાઈ ચાવડા, આ યાત્રાના કન્વીનર લાલજીભાઈ, દ્વારકા જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ ભાઈ શ્રી પાલભાઈ આમલિયા, તુષારભાઈ,
પરેશભાઈ ધાનાણી, જિગ્નેશભાઈ મેવાણી, મંચ ઉપર ઉપસ્થિત મહાનુભાવો અને સભામાં ઉપસ્થિત સર્વે ખેડૂત આગેવાનો, યુવાન મિત્રો, ભાઈઓ અને પત્રકાર મિત્રો, સમય ઘણો બધો લાંબો થયો છે એટલે હું લાંબી વાત નહીં કરું, પણ તાજેતરમાં જે કમોસમી વરસાદને કારણે સમગ્ર રાજ્યમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં જે રીતે ખેડૂતોને નુકસાન થયું છે, ખેડૂતોનું સર્વસ્વ લૂંટાઈ ગયું છે, કોંગ્રેસે ખેડૂતોને જાગૃત કરવાનું કામ કર્યું અને ખેડૂતો જાગૃત થયા અને સર્વેનો વિરોધ કર્યો અને એ વિરોધને કારણે માત્ર ને માત્ર પંચનામું કરીને તાત્કાલિક ગાંધીનગર મગાવ્યું અને સરકારે પેકેજ જાહેર કર્યું અને એ 10,000 કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કર્યું. 1 હેક્ટર એ 22,000 રૂપિયા આપવાની જાહેરાત કરી. 2 હેક્ટરની મર્યાદા. હવે 2 હેક્ટરની મર્યાદાની સામે આપણે સૌ ખેડૂતો જાણીએ છીએ કે 1 વીઘે મગફળીનો ખર્ચ કેટલો થાય, વાવવાથી લઈને ખેતી કરવાથી લઈને ઓપનરમાં કાઢવા સુધીનો ખર્ચ કેટલો થાય. અને એ ખેડૂત તરીકે જો આપણે એની ગણતરી કરવા જાય તો ઓછામાં ઓછા 15,000 થી લઈ અને 18,000 થી 19,000 રૂપિયાનો ખર્ચ 1 વીઘે મગફળી વાવવાની શરૂઆત થાય, બી બિયારણ અને ખાતરથી લઈને ત્યારથી લઈ. હવે 18,000 રૂપિયાનો ખર્ચ થાય ત્યારે આ 22,000 ને 1 હેક્ટર એટલે 6.25 વીઘા અને 6.25 વીઘાની અંદરથી બેને જો ભાંગીએ તો 1 વીઘે 3520 રૂપિયા ખેડૂતોને આ સરકારે વળતર પેટે આપવા માટેની જાહેરાત કરી છે. ખેડૂતોની ક્રૂર મજાક કરી છે, મશ્કરી કરી છે અને ખેડૂતને અન્યાય થાય એ પ્રકારની આ સરકારે જાહેરાત કરી છે અને પાછી વાહવા કરી છે. અને ત્યારે આપણે સૌએ સમજવું પડશે, આજે કોઈ ચૂંટણી નથી, આજે કોંગ્રેસ તમારી વચ્ચે કોઈ મત માંગવા માટે આવી નથી. ચૂંટણી હજી 2027માં આવવાની છે અને 2027માં ચૂંટણી આવવાની છે ને હજુ અત્યારે 2025 ચાલે છે. અને ત્યારે સૌરાષ્ટ્રના ખેડૂતોને અને ગુજરાતના ખેડૂતોને જાગૃત કરવા માટે, એને સંગઠિત કરવા માટે, તમારો હક અને અધિકાર માગવા માટે આ સરકાર પાસે જાગૃત થઈને સંગઠિત થઈને આપણો હક અને અધિકાર માગીએ, એના માટે આજે ગુજરાતની સમગ્ર કોંગ્રેસ તમારી વચ્ચે આવી છે. ત્યારે ભૂતકાળમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા, દેશના વડાપ્રધાન બન્યા, ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે કરેલા ભાષણો અને દેશના વડાપ્રધાન બન્યા ત્યાર પછીના ભાષણો તમે સાંભળ્યા છે ખરા? એમણે કરેલા ભાષણો તમને યાદ છે ખરા? છે કોઈને યાદ? જો તમને યાદ ન હોય તો હું તમને યાદ કરાવવા માંગુ છું. આ દેશના વડાપ્રધાન અને ગુજરાતના મુખ્યમંત્રી તરીકે વાત કરેલી જાહેર સભાઓની અંદર, ખેડૂતોની સભામાં દેશના વડાપ્રધાને કરેલી વાત, લાખો લોકોની હાજરીમાં કરેલી વાત તમને આજે હું ફરી વખત યાદ કરાવવા આવ્યો છું. જામરાવલના પટાંગણની અંદર, હનુમાન ધારની અંદર 2 ક્લિપ છે અને 2 ક્લિપ કરીને 2 વાત કરીને મારી વાત હું પૂરી કરીશ. તો વીમો પાકે, અતિશય વરસાદ આવી ગયો હોય અને ઊભો પાક બરબાદ થાય તો વીમો પાકે, પણ પાક પાકી ગયો હોય, લણણી થઈ ગઈ હોય, ખેતરની અંદર પાકનો ઢગલો પડ્યો હોય, ટ્રેક્ટર આવવાની રાહ જોતા હોય, ગાડું આવે કે ટ્રેક્ટર આવે એટલે માલ ભરીને ખેતરથી બજાર જવાનું નક્કી કર્યું હોય, આજકાલમાં જવાનું જ હોય, ખેડૂત ખુશ હોય, ઢગલા થયા હોય, અનાજના પાક પાક્યો હોય, બીમારી પહેવાની પદ્ધતિ એવી એટલે પાક પાકી ગયો એટલે હવે પૂરું. અમે પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના એવી લાયા છીએ કે પાક પાકી ગયો હોય, ખેતરમાં ઢગલો પડ્યો હોય,
અને લણણી કર્યા પછી પાંખનો ઢગલો પડ્યો હોય અને બજારમાં જવાની તૈયારી ચાલતી હોય અને 15 દિવસમાં જો કરા પડે, વરસાદ આવે, આંધી આવે અને એ પાકેલો પાક પણ બરબાદ થઈ જાય તો પ્રધાનમંત્રી ફસલ બીમા યોજનામાં એમાં પણ પૈસા મળે. આ કામ આપણા પ્રધાનમંત્રી ફસલ બીમા યોજનામાં કરે. આ દેશના વડાપ્રધાન, તમે સમજો, વ્યક્તિની કિંમત નથી હોતી, પદની ગરિમા હોય છે. અને એ પદની ગરિમા હોય છે ત્યારે દેશના વડાપ્રધાન અને ગુજરાતના મુખ્યમંત્રી તરીકે એમણે કરેલી વાત અને એમણે કરેલી વાત મુજબ સૌરાષ્ટ્રમાં વરસાદ પડ્યો છે કે નથી પડ્યો, કરા પડ્યા છે કે નથી પડ્યા, ખેતરમાં પાથરા પડ્યા છે કે નથી પડ્યા, માંડવીના ઢગલા ખેતરમાં હતા કે નહોતા, તો શું ભાઈ પેટમાં દુખે છે મોદીજી આપો? કોણ રોકે છે? હવે આપણે એમ કહીએ કે એ ફેંકવું છે, એ ખોટી છે, ખોટી કેસેટ છે, તો પછી સમજવાનું કોને? આનાથી એક વસ્તુ, બીજી વાત, એક ક્લિપ સંભળાવીને હું મારી વાત પૂરી કરીશ. मेरे किसान भाइयों को मैं वादा करता हूं कि भारतीय जनता पार्टी की सरकार बनने के बाद पहली ही मीटिंग में पहला ही काम किसानों की कर्ज माफी का कर दिया जाएगा. ખોટી નો मैं खुद इस काम को करवा के रहूंगा. ये मेरी जिम्मेवारी मान लीजिए. મોદીજી, આ તમારી જો જિમ્મેદારી હોય અને દેશના ખેડૂતોને કરેલી જો વાત જો હોય તો કોંગ્રેસની આજે માંગણી છે ગુજરાતના ખેડૂતોની જે હાલ જે થઈ છે અને જે પરિસ્થિતિ નિર્માણ થઈ છે ત્યારે આ વર્તનની સામે કોંગ્રેસની માંગણી છે કે ગુજરાતના ખેડૂતોનું સંપૂર્ણ દેવું માફ કરવામાં આવે તમે કરેલી જાહેરાત મુજબ. અમારે તમારા ભાષણ નથી જોતા, અમારે દેવા માફ જોઈએ છીએ. અને આવનારા દિવસોની અંદર જ્યાં સુધી ગુજરાતના ખેડૂતોનું દેવું માફ કરવામાં નહીં આવે ત્યાં સુધી ગુજરાત કોંગ્રેસ ગુજરાતના ખેડૂતો માટે દેવા માફ કરવા માટે તમને સાથે રાખીને સરકારની સામે અને અમિતભાઈના નેતૃત્વની અંદર, તુષારભાઈના નેતૃત્વમાં ગુજરાત કોંગ્રેસ તમામ ખેડૂતોને સાથે રાખીને દેવા માફ કરવા માટે કાયમી માટે જ્યાં સુધી દેવા માફ નહીં કરે ત્યાં સુધી કોંગ્રેસ ખેડૂતો માટે સંઘર્ષ કરતી રહેશે. અસ્તુ. જય હિન્દ, જય ભારત, જય કોંગ્રેસ. હવે હું વિનંતી કરીશ રાવલની હનુમાનધાર બારિયાધારની ટીમ જે કબડ્ડીમાં તાલુકા કક્ષાએ પ્રથમ આવી છે, એમને વિનંતી છે કે અહીંયા ઉભા રહી જાય. હનુમાનધાર બારિયાધારની કબડ્ડીની ટીમ હું અમિતભાઈ, મુકુલજી, વિક્રમભાઈ, તુષારભાઈ, ભીખુભાઈ, પરેશભાઈ, ફુલ્યાભાઈ, લાલજીભાઈ, જિગ્નેશભાઈ બધાઈને વિનંતી કરીશ કે અમને આપણે ફૂલોથી આખી ટીમનું સન્માન કરે. સન્માન થતું હોય ને આપણા હાથ એમને રે થોડું અને તાળીઓ પાડો. ખૂબ ખૂબ આભાર. અને હું દેવુભાઈને વિનંતી કરીશ, દેવુભાઈને જીવાભાઈને કહે જેટલા આપણા
પ્રેક્ષકો આવ્યા છે એ તમામનું પણ ફૂલોથી સ્વાગત કરે. જીવાભાઈ અને દેવુભાઈ અને આ કબડ્ડીની ટીમ પણ 2-5 ફૂલ લેતા જાય અને એ આપણા જ ગ્રામજનોનું આપણે સ્વાગત કરીએ. અમિતભાઈ એવું કહ્યું કે આ પરિસ્થિતિ વિકટ છે, ખેડૂતો હેરાન પરેશાન છે, મજૂરો હેરાન પરેશાન છે, ત્યારે સ્ટેજ ઉપર અમારું સન્માન ન હોય. આ જે લોકો આવ્યા છે એમનું આપણે સન્માન કરીએ. જય કિસાન, જય કિસાન, જય કિસાન. ખૂબ ખૂબ અભિનંદન રાવલની, બારિયાધાર હનુમાનદાનની કબડ્ડીની ક્રિકેટ ટીમને. હવે હું વિનંતી કરીશ આપણા વિપક્ષ નેતા તુષારભાઈ ચૌધરીને કે તેઓ સભાને સંબોધન આપે. શ્રી તુષારભાઈ. સૌને નમસ્કાર. આજની આપણી મીટિંગમાં ઉપસ્થિત આપણા પ્રભારી શ્રી આદરણીય મુકુલ વાસનિકજી, પ્રદેશ પ્રમુખ શ્રી અમિતભાઈ, સ્ટેજ ઉપર ઉપસ્થિત મારા સાથી ધારાસભ્ય ભાઈ શ્રી જિજ્ઞેશભાઈ, ભાઈ શ્રી લાલજીભાઈ, ભાઈ શ્રી વિક્રમભાઈ, ભાઈ શ્રી પરેશભાઈ, ભાઈ શ્રી ભીખુભાઈ, પૂજાભાઈ, લલિતભાઈ, હીરાભાઈ, કે શાસ્ત્રીજી, દ્વારકા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભાઈ શ્રી પાલભાઈ, ઉપસ્થિત સૌ આગેવાનો, ભાઈઓ, બહેનો, યુવા દોસ્તો, સમય ખૂબ થયો છે એટલે મારે તમને ખાલી 2 વાત યાદ કરાવીને મારી વાત મારે પૂરી કરવી છે. હાલમાં ખેડૂત એક જ ઈચ્છા રાખી રહ્યો છે કે અમારું દેવું માફ થવું જોઈએ. તો સરકારની ઈચ્છા શક્તિ હોય તો 100% દેવું માફ થાય. આ વાત હું એટલા માટે કરું છું કે 2008માં હું વિક્રમભાઈ સંસદ સભ્ય હતા દિલ્હીમાં યુપીએ સરકાર હતી, મનમોહનસિંહ સાહેબ વડાપ્રધાન હતા અને એ વખતે સરકારે નક્કી કર્યું કે અમારે આખા દેશના ખેડૂતોનું દેવું નાબૂદ કરવું છે અને એમાં 60,000 કરોડ જેટલી રકમ અમારે વાપરવી છે. અને છેલ્લા 10 વર્ષનો હિસાબ કાઢ્યો તો 60,000 કરતા રકમ પહોંચી ગઈ 71,000 કરોડે. તો નાણાં વિભાગના બધા અધિકારીઓએ કીધું કે ભાઈ 10 વર્ષની જગ્યાએ 8 વર્ષ કરી નાખો તો 60,000માં પૂરું થઈ જાય. ત્યારે મનમોહનસિંહ ને સોનિયા ગાંધીએ કીધું ભાઈ આ ખેડૂતને બેઠા કરવાની વાત છે, એમાં રૂપિયા અમે ન જોવાનું હોય, કરકસર ના કરવાની હોય. અને અમારી સરકારે 71,000 કરોડના દેવા ખેડૂતોના આખા દેશમાં નાબૂદ કર્યા હતા. એ આ કોંગ્રેસની સરકાર હતી. 1986, 87 ને 88માં 3 વર્ષ સૌરાષ્ટ્રમાં કારમો દુકાળ પડ્યો તો કે નતો પડ્યો. એ વખતે અમરસિંહભાઈ ચૌધરી મુખ્યમંત્રી હતા. ઢોરાને ખાવા લીલી શેરડી આવતી હતી કે નહોતી આવતી? રાહત કામોમાં તમે ચોકડીઓ બનાવેલી, યાદ છે ને? ચોકડીઓ બનાવેલી. આજે એમાં પાણી ભરાય છે કે નથી ભરાતું? ને પેલા બોરી બંધ બનાવેલા ભાજપ વાળા એ છે કે નથી? હવે ગામે ગામ ઢોરવાળા ખુલ્યા હતા કે નહોતા ખુલ્યા? એ વખતે બી ખેડૂત દેવાદાર નહોતો બન્યો, એ વખતે બી ખેડૂત લાચાર નહોતો બન્યો, એ વખતે બી કોઈ ખેડૂતનું મૃત્યુ નહોતું થયું કે ગાય ભેંસનું પણ મૃત્યુ આ કોંગ્રેસની સરકારે નહોતું થવા દીધું. આ સરકાર નફાણી સરકાર છે, નફટ સરકાર છે. જ્યાં સુધી એને બદલશો નહીં ત્યાં સુધી ખેડૂત ક્યારેય બેઠો નહીં થાય. એટલા માટે આપણે આ સરકારને બદલવાની છે. ભલે ગુજરાત વિધાનસભામાં અમે 12 ધારાસભ્યો છે, આ 12 ધારાસભ્યો સરકારના 12 વગાડી દે એવા મક્કમ અને લડાયક છે કે આ લડાઈ એ કાલે યાત્રા સાથે પૂરી નથી થવાની. પણ યાત્રા ભલે દ્વારકામાં પૂરી થાય પણ આ લડાઈ અમે ગાંધીનગરમાં લઈ જઈશું, વિધાનસભામાં લઈ જઈશું, સચિવાલયમાં લઈ જઈશું. અને આ લડાઈ તમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે ચાલુ રાખીશું. એની આપ સૌને ખાતરી આપીને મારી વાત પૂરી કરું છું. સૌનો આભાર. જય કોંગ્રેસ. ખૂબ ખૂબ આભાર તુષારભાઈ. હવે હું વિનંતી કરીશ આપણા ગુજરાતના પ્રભારી
એવા શ્રી મુકુલ વાસનિક સાહેબને કે તેઓ સભાને સંબોધન આપશે. अमित चावड़ा जी, तुषार चौधरी जी, विक्रम भाई मदाम, लालजी भाई, जितनेश भाई, भिकू भाई, परेश भाई धनानी, पुंजा भाई, हीरा भाई, हमारे अध्यक्ष मारू जी, के शास्त्री जी, कुंभरवाड़िया जी और यहाँ पर इस सभा में उपस्थित सभी सम्मानित बुजुर्गों, नौजवान साथियों, भाइयों और बहनों, काफी देर से ये सभा चल रही है और इसलिए मैं लंबी बात नहीं करूंगा. मैं जो यहाँ पर पहुंचा हूं, आपका जोश देखकर उत्साह सभी का यहाँ पर बढ़ता है. सोमनाथ से चली ये यात्रा कल देवभूमि द्वारका में इसका समापन होगा, लेकिन अब भी यहाँ पर भारतीय जनता पार्टी की सरकार कुंभकर्ण की नींद सोई हुई नजर आती है और इसीलिए यहाँ से हम भारतीय जनता पार्टी की सरकार गांधीनगर में और भारतीय जनता पार्टी की सरकार दिल्ली